હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આવી ગયા છીએ મોરબીથી નવસારી અને અમે ગયા અને પાછળથી કંઈ વરસાદ પડ્યો છે, વાત જવા દો. કેટલો બધો વરસાદ પડ્યો ને ઘણા બધાને નુકસાન થયું છે. સુરત મોસ્ટ ઓફ બધા વેપારીઓને વધારે નુકસાન થયું છે. બધી જગ્યાએ ન્યૂઝ આવે જ છે. એટલે વધારે પડતું ઓલું થઈ ગયું બિચારો બધાને, વેપારીને સપોર્ટ કરે એવું છે અત્યારે તો. અને માધવને એમને ગઈકાલ રાતે કેવું મસ્ત આમ હાથ કરીને બે પગ આમ ગોલો પોળા કરીને સૂઈ ગયો તો સોફામાં. નો આ બાજુ સરખા કેવલ હમાય, નો ઓલી બાજુ હરખી હું હમાવ. કેવલ બિચારા છેલ્લે કેબિનમાં જઈને બેઠા. એ કે હું કેબિનમાં જાવી કે તું અહીં બેસ કે એની પાસે. તો હું હરખી ન હુંએ કે બોલ મારે માડું છે ને હું પડ્યું હતું. એવી રીતે સૂતો તો એ સોફામાં. બસમાં અમે ગઈકાલ રાતે આવ્યા એટલે થોડુંક ઊંઘ પૂરી નહોતી થઈ. તો આજ સવારે ઘરે આવ્યા ને તે કેવલ તો સૂતા જ નહોતા. તો કે હું ઓલો થોડી વાર ઉઠતો હતો માધવ. એટલે હું કે આમ ગરમી થતી હોય ને સોફામાં એને છે ને પ્રોપર એસી નહોતું આવતું એમ એને મોઢા ઉપર, એટલે છે ને ઊંઘ નહોતી આવતી એને, પવન નહોતો આવતો. બાકી એને પવન જોઈ, પંખો ચાલુ જોઈએ એને એવું છે. એટલે સૂતા નહોતા. એટલે સવારે આવ્યા ને ત્યારે અમે તો સવારના સૂઈ ગયા હતા. બપોરે ઉઠ્યા, પછી મારે કામ હતું એટલે હું ઓફિસ ગઈ હતી. ઓફિસ જઈને કામ પતાવીને આવી, ઘરે આવીને વળી પાછા જમીને સૂઈ ગયા હતા. જો અત્યારે ઉઠ્યા છે પાછા. અને પપ્પા માધવનને લઈને ગયા છે બહાર. એ અહીંયા છે ને એ ગમે ત્યારે 2-3 દિવસ બહાર જાય છે ને તો હજી નાનો છે ને તો કેવું થાય કે એને છે ને હજી આમ કોકને આમ ઓળખતા છે ને વાર લાગે. એટલે બહાર ગયા ને એટલે અત્યારે ઘરે આવ્યા ને આટલા દિવસ પછી તે પપ્પાની પાસે ન ગયો. પપ્પા મમ્મી સવાર આવીને તેડી લીધો એટલે મમ્મી પાસે રહીમો, પપ્પા પાસે ન ગયો કે ન જાઉં તમારી પાસે એમ. એટલે ઓળખાણા નહીં બરાબર એટલે આવ્યા ને એટલે જો આ બધું જો ઢગલો થઈ ગયો છે રમકડાનો. કેટલા બધા ટોયસ ભેગા કર્યા છે. હજી અડધા તો આમ રખડતા છે. જો હજુ અહીંયા ઉપર જો ઓલા ખાનામાં જો ડક તો બધી અહીંયા પડી છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર જો અડધું અહીંયા રખડે છે. નામ નો જો વરસાદ અહીંયા તો ઘણોય થયો. ગામ અમારે નથી થાવ ના, મોરબી વરસાદ નહોતો. 1-2 વાર પડ્યો રાતે. હરિયાણા ક્યાંય નથી આપણે. ઈ બાજુ બટ્ટામાં ક્યાંય છે જ નહીં. અહીંયા નવસારી સુરત ને ઈ બાજુ બધે છે વધારે. બાકી ગામ ક્યાંય નથી અમારે. હા, ગામ ક્યાંય નથી. બહુ એટલે બહુ આમ વધારે પડતો અહીંયા બફારો એટલો છે અને અહીંયા તો વરસાદ એટલો. પણ પરમદી તો વરસાદ તમે ગયા ને બીજે દિવસે અમે બીજે દિવસે નહીં, તે જ દિવસે રાતે દિવસે હતો. પછી એક દિવસ નતો, પાછો વળી આવ્યો. અને અમે અહીંયા ગયા તો બધે કે તમે નવસારીથી વરસાદ લઈને આવો. અમે ગયા હતા ને તે દિવસે વરસાદ પડ્યો હતો અહીંયા. અને અમે હું ને કેવળ રોકાણા હતા. બીજા બધા તે દિવસે નવસારી પાછા રિટર્ન થઈ ગયા હતા. તો તે દિવસે અમે બધે નીકળ્યા તો તે દિવસથી વરસાદ બંધ થઈ ગયો પાછો. અને રાતે પાછો 1-2 દિવસ રાતે પડ્યો હતો. અને એ લોકોને કેવું કે વરસાદ પડે ને એટલે તરત જ લાઇટ જતી હતી. એટલે હજી તો ચાલુ ન થયો ને વરસાદ એટલે આખા મોરબીમાં લાઇટ કટ થઈ જાય. કરી જ દે, ઉપરથી જ લાઇટ કટ કરી દે. મેં કીધું આ લોકો તો બહુ કહે. તે દિવસે એક તો માધવન આખો દિવસ સૂતો આમ બધા નવા લોકોને જોવે ને અને આમ સુવામાં થોડુંક એને કેવડાય, બધાને ઓળખે નહીં. હજી પહેલી વાર બધાને જોવે એટલે છે ને આમ થોડોક રહેતો નહોતો. બસ મમ્મા બીજું કાંઈ નહીં. અને કેવળ આખો દિવસ ઓફિસ જાય એટલે આખો દિવસ થાક હતા. અને એને એક તો એમને સૂવે ને એને પંખો જોઈ તે પછી અમે સૂતા ને રાતે, અને સૂતા ને ત્યાં વરસાદ પડ્યો અને પાવર જતો રહ્યો. એ તો સારું થયું કે સૂઈ ગયો તો સૂતો પછી ઉઠ્યો જ નહીં. રાતે સવારે જ જાગ્યો સીધો એટલે વાંધો ન આવ્યો. પછી તો લાઇટ આવી ગઈ હતી એટલે હાલ્યું. નહીતર કીધું આ તો કેવડાવે આખી રાત જાગે તો એમ. ગરમી હતી એટલે થોડુંક વધારે. અને બહુ સખત બફારો મોરબીમાં. અને પાછો વરસાદ પડી ગયો, જમીનમાં પાણી ન ઉતરે ને ત્યાં સુધી ઠંડક ન થાય. તે દિવસે રાતે થોડીક ઠંડક થઈ ગઈ એટલે વાંધો ન આવ્યો, હાલ્યું. પણ બહુ બફારો છે, બહુ ગરમી એમ માણાની ગરમી. વરસાદ નો થયો એટલે તો પછી ગરમી જ લાગે ને. બફારો બહુ જ. તો અહીંયા પરમદી એટલો વરસાદ થયો, આખો દી એટલો આવ્યો. તે કાલ તો સૌ ઠંડુ હતું. આજ પાછી ગરમી છે લાગે. હા જી, પણ તોય અહીંયા આપણે ઠંડક લાગે. વરસાદ એટલો થઈ ગયો ને એટલે એટલી ન લાગે એમ. પણ કાલ જેટલી ઠંડક હતી ને એટલી આજ નથી એમ.
કાલ તો એકદમ ઠંડુ વાતાવરણ. પણ અહીંયા તો તરત જ બહાર બેસીએ ને પંખા વગર, પંખો ચાલુ હોય ને તો નીતરતા હોય. એટલી ગરમી થાય, એટલો બફારો થાય. ઓય બોલીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કાંઈ નહીં, જરાક એક ફોન ચાલુ હતો. એવું છે, તમારા બધા વેપારીઓને ઘણું બધું નુકસાન થઈ ગયું વિચારવાને, નહીં? પણ કેટલો વરસાદ પડ્યો કેવલ. વરસાદ હદ વગરનો. આપણે રહી ગયા 1.5-2 ફૂટ હારું. રહી ગયા ને? પથારી ફરી જાય. કેટલો વરસાદ, બધે કેટલા વેપારીઓને ઘણું બધું, ઇલેક્ટ્રિક વાળાને ઘણું બધું નુકસાન થયું છે એવું જોયું મેં. એ તો સામાન આ કપડા વાળા હોય એ લોકોને તો સમજા હાલો કે કપડા વાળા હુકાઈ જાય ને અડધા ભાવમાં કાઢીએ નાખે. કેવલ ઇલેક્ટ્રિક વાળાને બિચારાને બધાને તકલીફ છે, જેટલા હતા એ બધાને. વચ્ચે આપણે ઓલું ફોન હબ કઈ બાજુ છે? પોદાર આર્કેડ. બધું આખું ફોનની દુકાનો છે બધી. રેલવે સ્ટેશન થી વરાછા જાય ને ગરનાળું ટપતા જ આવે. હા, આખું બધે આખા મોલામાં છે. નીચે બધાને એક માળ ડૂબી ગયા. 100 થી 150 કરોડનું નુકસાન થયું ટોટલ. ઓ બાપા રે, એ લોકોને તો એકવાર ફોન પલટી જાય એટલે પછી પૂરું જ ને. પૂરું થઈ ગયું. વીમો હોય કેટલો હોય, શું હે શું નહીં, એ કેમ ખબર? એ તો વીમો હોય પણ હવે એટલો હોય ન હોય કે એ જોવાનું ને. પણ એ લોકોને બિચારાને બધે થોડી ખબર હોય કે આટલું બધું થશે. કે નીચે અડધી કલાકમાં ભરાઈ ગયું હતું, એમાં કોઈનો વાંક નથી. અડધી કલાકમાં કઈ આખી દુકાનનું, એક દુકાન હોય તો સમજ્યા કેટલી દુકાન, હવે કેટલા કોણ ખાલી કરે, કોને ખાલી કરાવે. ઉપરનું હતું ને જે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં બધાની દુકાન હતી. બેઝમેન્ટ તો આખું પૂરું થઈ ગયું. હા, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આટલું પાણી હતું. હા, ઈ બતાવ્યું હતું. ડૂબી ગયા હતા. એ બધી રીલ્સમાં કેટલું બધું આવે છે ને, જો ને અત્યારે. કાલ જઈશું એટલે સાચી ખબર પડશે. હજી હું તો ગયો નથી સુરત. હા, કાલ જઈશ. હવે તો હવે એટલું બધું થઈ ગયું એટલે હવે વધારે. પણ આ વર્ષે તો વરસાદનું પાણી એટલું ભરાણ. વરસાદ જ એટલો હતો. રેલ ની તો અલગ જ વસ્તુ. રેલ હોય તો આટલું પાણી ન આવે. રેલ હોય તો માણસને ટાઈમ મળે ને. હા, રેલ હોય તો આટલું પાણી ન આવે. ઈ નીચેના હાવ બધે માળ તો નો ડૂબી જાય. હાલો, એટલું બધું તો નથી જતું. સુરતમાં રેલનો પ્રશ્ન ન આવે. સુરતમાં પ્રશ્ન આવે વરસાદનો જ. રેલનો આપણે આવે અહીંયા. હા, ઈ છે. આ વર્ષે આપણે ક્યાં રેલનું આવ્યું? આપણે વરસાદનું જ પાણી ભરાઈ ગયું. કેટલો વરસાદ. આપણે અહીંયા નથી જોતો તો આટલો વરસાદ છે. અહીંયા બધે ખેતીવાડીનો વરસાદ જોઈએ છે, ત્યાં નથી. બધે જોઈ, પણ સિટીમાં જરૂર ન હોય, એમ આજુબાજુના ગામડામાં હોય. આપણે વધારે પડતો આવી ગયો ને. પણ અહીંયા એ તો પણ આપણે પાક જ એવા થાય અહીંયા. ચોખા ને એવું થાય કદાચ, એમાં થોડો ઘણો વધારે વરસાદ આવે તો નડે નહીં એમ. હા, જમવાનું શું છે? જમવાનું આપણે નહીં મળે. મમ્મીને અને પપ્પાને હા કરવાની હો આજે. ઓ માય ગોડ. યસ. સરસ. સારું, ચાલો તો અમે બનાવી નાખ્યા. જો વાગવામાં થઈ ગયા છે 6:30 અને અત્યારે સુખડી બનાવે છે મમ્મી. જો ઘી મૂક્યું છે મમ્મી, હે ને બહુ બધું ઘી નાખી દે એટલે મમ્મી ઘી થોડુંક જ નાખજો ના, એટલે હું કેવા આવી અંદરથી ઘી ઓછું નાખી દે. કેવલ કે જા ફટાફટ નહીં કે નાખી દે. સાચી વાત છે. ઘી મૂક્યું છે. એને સુખડી ભાવે તો મેં કીધું લાવ બનાવી દઉં સુખડી. તો કે હા મેં ચાલતું. અત્યારે મને વળી યાદ આવ્યું એટલે. ઓલું ચોહલા કેવી રીતે પડે? ચોહલા નથી ખબર મને. આમ ચોહલા પડે ખબર સુખડીના? આ એ પાક આ એ સુખડીના ચોહલા પડવા ના, એને ઈ પડે ખબર હે? આ છે છૂટું રાખીને ઓલું છે ને આપણે થાળીમાં થારી દે અને પછી પીસ પાડી દે. બરાબર. હા, એવું જોઈએ એમ ને. સરસ. જો મસ્ત ગોળ નાખી દીધો છે ને હવે ટોપરું નાખીને મસ્ત હલાઈ નાખવાનું. થાળીમાં નાખવાનું કે એમ ન? એ કીધું ને ઓલા કરવા છે એટલે હવે થાળીમાં નાખશું. અને અહીંયા જો મારો પલ્પ કાઢી લીધો છે મેંગોનો, કેમ કે મારે પ્રોટીન પાવડર પીવાનો હોય ને એટલે. ચા થઈ ગઈ સરસ. યસ. આ શું સેજ ઠંડુ પડે પછી ગોળ નાખીને એટલે પોચો સરસ થઈ. ઈ મને નથી ખબર. મને સુખડી બનાવતા નથી આવડતું, શીરો બનાવતા આવડે. આ પાક ચોહલા આપણે કરવો હોય ને સેજ ઠંડો પડે ને પછી ગોળ
મને છે ને સુખડી ને એવું બધું બનાવતું ન આવડે. મને ઓલો શું કે હલવો એવું બધું હોય, લાપસી ને બધું લાપસી હોય, એ બધું મને બનાવતા આવડે. પણ આ અમે પહેલી વાર જોયું. જો કે કોમલ અહીંયા ઘરે હતી ને, કોમલ બનાવતી ને તો એમ હું માધવાને રમાડતી ને તો કે તું એને રમાડતો હું બનાવી દઉં એમ. પણ એ જોયું નહોતું મેં કે કેવી રીતે સુખડી બનાવે એમ. જો કે અત્યાર સુધી હું ઘી જ નહોતી ખાતી એટલે મને સુખડીને એનો ટેસ્ટ કેવો હોય ને એ જ મને નહોતી ખબર. જો કે હવે બધી આ જે પ્રેગ્નન્સી રહીને તે દિવસથી હું બધું ખાઉં છું, ઘી ને ઘીવાળી રોટલી ને બધું. પણ હજી મને આમ લથપથ થતું હોય ને એવું મને ન ભાવે. એટલે પાકમાં તે નો કીધું થોડું ઓછું નાખ. આમ લથપથતું હોય ને ઘી મને ઓછું ભાવે. ઘી ભાખરી જો વાગવામાં થઈ ગયા છે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. અમે માધવને આટો મરાવવા લઈ ગયા હતા. મમ્મી ને પપ્પા નીચે લઈ ગયા, પછી અમે બે બાર આટો મરાવવા લઈ ગયા. અમે બે જાતા હતા પણ કેવલ કે હાલને માધવને લઈને જઈએ કે પેલા કે આપણે એકલા જાય, પછી કે હાલ માધવને લેતા જાય. મેં કીધું સારું. એમ તો માધવ નીચે હતો, મમ્મી ને પપ્પા બેઠા હતા ને એની હારે. સારું લેતા જાય. તો આટો મારીને આવ્યા. હું ને માધવન ફ્રેશ થયા. માધવને નવડાવીને મસ્ત ફ્રેશ કરીને સુવડાવ્યો છે. એ સૂતો છે. જો મમ્મીને હિંચકા નાખે, મમ્મી કીધું તમે હિંચકા નાખો. અને જો હવે કેવલને ખાવા છે પોપકોર્ન. તો જો પોપકોર્ન બનાવે છે સાહેબ. થોડા ખાઈ નાખીને એવું છે એમ ને? આજે જઈમાં નથી એટલે ના એવું કાંઈ નહોતું. પણ તમે કેમ જઈમાં નહીં? એમાં ઈચ્છા નહોતી. હાથું તો ગયો દાંત નો કાઢે, બધાને ખબર પડી જાય કેવલ. હે અરે નહોતી ઈચ્છા રે. ના ના બધાને ખબર પડી જાય કેવલ. સાચું બોલો. તું જ કહી દે. ના મને હવે શરમ આવે, હું ન કહું કઈ. મને આવે એટલે જ હવે કરીને દેખાડવાનું છે. એવું એમ બોલે નહીં મેળે આવે એવું હે કેવલ ને ડાયટિંગ ઉપર બોલમાં કાલ બધાએ કમેન્ટ બોક્સ ભરી દઈ છે. તો તમે કરો એવું તો ભરી જ દે ને. જો મસ્તી આમાં સોલ્ટ નાખવાનું કે સોલ્ટેડ જ સોલ્ટ આવે છે એડેડ પછી લૂઝ મોશન થઈ જાય. એ સારું ચરબી ઉતરી જાય. ચરબી ન ઉતરે શરીરમાં પાણી ઓછું થઈ જાય. આ વિસલ કાઢ નાખજો. કાઢ નાખવાની. હા ઓકે ચાલુ કરો. હાથ બહુ ગંદા થઈ ગયા. બટર વાળા થઈ ગયા. ધોઈ નાખો અહીંયાથી. જો મસ્ત એના પોપકોર્ન બની ગયા છે. જો અને અહીંયા કેવલે બનાવી છે એના માટે કોલ્ડ કોફી અને મારા માટે પ્રોટીન શેક. કેવલું વધારે બનાવો છો યાર. અરે એવું નથી, આમાં ઓલું મેંગો નો પલ્પ નાખ્યો હતો ને તો દૂધ ઓછું ન ખાય. ન ખાઈ ગયો પી લે. રોજ તમે આટલું ખવડાવી મને હે ને રાતે હુવા જેવી ન રહેવા દે. પેટ હલબલે ખબર હુઈ એટલે તો મારી કોપીમાં બ્લેન્ડર માર દો. માર દ્યો મેંગો વાળું એ નો જાય કોઈ દી એવા ગ્લાસમાં. હવે અઘરો થઈ ગયો હતો. હાલ ને ફટાફટ પી લે એટલે આમાં તો આ ખાલી કરું વાસણ. આપું બીજો ગ્લાસ? ના હવે બીજું નથી બગાડવું પછી બધું. આ તો મને ભાવે જ છે. હા તો પી લે, ઈ તો કહું ફટોફટ. જો બધા બેસી ગયા છે સહકુટુંબ. અને અહીંયા અમારું નાનકું હૂતું છે મસ્તનું. જો જય પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર હવાથી અત્યારે પપ્પાનો વારો આવ્યો છે. આજે આપણે મુલાકાત નથી થઈ. પેલા સુવિચાર કહી ગયો. મીઠાશની પણ એક જાતની મજા છે. બોલે મોઢું અને ખીલી ઉઠે ચહેરો. જોયું? એટલે મીઠું મીઠું જ બોલવાનું કેવાય. હું તને ઈ જ કહું. હા તો હું કીધી તમને મેડકા નો ભરાય. મેં તમને કીધી કડવું કીધું. એટલે જ કે છે જ્યાં લગી હારા એમ કે શબ્દો નીકળ્યા તો શું કામ ન બોલે? હું તો બોલ મમ્મી નામનો ડાયરો કરવા જેવો છે. હે મમ્મી નામનો ઓનલાઈન ડાયરો કરી કેમ લાઈવમાં. કેમ કેમનો કેમ પણ બધી વાત બે ભેગા બે આવી. એક દી આવી હવે કા યસ આવશો સેટરડે પ્લાન કરીએ. મજા જ આવે. પણ આપણે કોઈ બોલીએ નહીં ને ઓલા બધા હે ને એમ કે કમેન્ટ કર્યા રાખે તમે તો બોલો તમે તો બોલો તમે તો બોલો. બોલવાનું હોય કેવલ સાચી વાત ને મમ્મી હાથે તો પકડીને એમ તમને બે હાથે જોશે ને ક્યાંય જવા નહીં દો. એમ નહીં સાચી વાત. તે બોલવાનું હોય એમ કહું છું. બોલતા કાં નથી? બોલજો હવે. ઓકે હાલો બધા પોપકોર્ન ખાવા. હાલો બધે પોપકોર્ન ખાવા.
ફૂકી દે હવે આજે આ રહ્યા છો ઘણ થાળી ના ઘણા બધા કેવલ હતા એટલા બધા નહીં કાંઈ આમાં ઓછા આવે હજી એક પહેલું આમાં ઓછા આવે પેકેટમાં 50 ગ્રામ કે 55 ગ્રામ આવે હા એટલે જ આપણે ઘરે કેટલા બધા ખાતા હતા મોરબી પેકેટમાં તો ઓછા જ આવે મોરબી આખું કુકર ભરી હે પછી ઓલી લઈ આવ્યા ઈ જ હારી એ છે મજા એમાં જ આવે હું ઈ જ કહું તને પણ તું આ પેકેટ લઈ અમને આ તો તેથી મંગાવ્યું હતું ભેગું હોય હા હા એટલે આવ્યું તું કા આ મગાવ્યું હતું એટલે નકર બ્લિંકિટ વાળા 45 રૂપિયા ચાર્જ મારતા હતા 45-55 રૂપિયા હું મગું 55 રૂપિયા વધારાને એમનેમ દેવા તો આ નો મગાવી લો ભેગું ફ્રી ડિલિવરી તો આવે ને 10 મિનિટ મેગીની મંગાવ્યું હતું એટલે કેવું એમ હતું કે ખાલી મેગી મંગાવી કરતા બધું કેટલું 4-5 વસ્તુ હારે મંગાવી દે 55 અમે દેવાના બરાબર તો આમ 60 કે 65 રૂપિયા થયા હતા તો ઈ નો દઈ દે એમ વસ્તુ તો આવે 55 તો મફત ના જાય સાચી વાત. બરાબર છે કેવલ સાચી વાત છે યસ એ ગણતરી કરવી પડે એવું એમ ને તમે કીધું હતી ગણતરી કરવા માંડ્યા અત્યારથી એટલે મતલબ જેથી પોપકોર્ન કરવી પડે બધી જગ્યાએ ગમે ત્યાં વેડફી નાખી એમ ન હાલે ને બરાબર ને તો વધારેના પૈસા હતા સાચી વાત છે પરસેવો પાડીને મહેનત કરીને કમાઈ હે તો પછી સરસ કહેવાય મેં જો પપ્પાને બહુ શોખ મેચને બહાર જતો હતા મેચ એને મેચ જોતા હોય ને એટલે આપણે બોલાવીને તો એને ખબર ન હોય સાંભળી ઇન્ડિયા સતત કાંઈ ભલે ને પણ આ તો અત્યારે વાત થાય છે ને એટલે કહો શું થયું ઇન્ડિયા હારતું જાય છે સતત એવું છે આજનું મેચ એવો જ છે તો ગેમ સરસ કહેવાય સ્પોર્ટ છે હારે ખરા ને જીતે ખરા એ તો કાંઈ નક્કી ન કહેવાય આટલું બધું છેલ્લે ખબર હારવું પડે નહીં ને. હા આટલું બધું હારવું થોડું હારું કાંઈ વાંધો નહીં હા એ તો બસ પતી ગઈ પૂરું થઈ ગયું સરસ કહેવાય સુઈ જાય હવે કાલે પાછું જવાનું છે વહેલું બિંદુ ને ઓલું દાંતની ને એની ટ્રીટમેન્ટ છે તો કાલે સુરત જવાનું છે એટલે કાલે લગભગ 10 વાગે અહીંયા બોલાવ્યા છે ડૉક્ટરે 10 થી 3-4 વાગ્યા સુધી ટ્રીટમેન્ટ હાલશે કન્ટિન્યુ બહુ હાલશે હા અને મને ફોનમાં મેસેજમાં જ કહી દીધું મને કે તમે એ પ્રમાણે પ્રિપેરેશન રાખીને જાવજો એટલે કાલે માધવનને લઈ જવાના છે પછી ઘોડીઓ લઈ જઈશું કોમલ ભાભીને લઈ જઈશું એટલે બિંદુની ટ્રીટમેન્ટ ચાલુ હોય ને તો કદાચ જો એ ઊંઘમાં આવે તો ઘોડિયામાં ફૂલાવી દેવા થાય એટલે એટલે એ રીતનું છે આખું આયોજન સારું ચાલો તો આજનો વ્લોગ આયા પૂરો કરશો ફટાફટ હોઈ જાય મળશો પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ મહાદેવ મહાદેવ